श्री जयंतीभाई भालोड़िया प्रमुख श्री उमिया पदयात्रिक परिवार चेरिटेबल ट्रस्ट રાજકોટ। અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનોનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ। આપણે મહેન્દ્રભાઈ પાડલિયા કે જેઓ આપણા કડવા પટેલ સમાજના પ્રથમ કુલપતિ વાઇસ ચાન્સલર રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે છે, એમનું આપણે સ્વાગત કર્યું। હું વિનંતી કરીશ આપણી વચ્ચે ઉપસ્થિત ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિલસરના કાર્યકારી પ્રમુખ એવા શ્રી આર કે ભાલોડિયા સાહેબને વિનંતી કે તેઓ અમારું સન્માન સ્વીકારે। હું બાળાઓને વિનંતી કરીશ કે તેઓ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિલસરના કાર્યકારી પ્રમુખ એવા આર કે ભાલોડિયાનું અત્યારે સન્માન કરી રહ્યા છે। આપણી વચ્ચે ઉપસ્થિત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર શ્રી કાંતિભાઈ ઘેટિયા ઉપસ્થિત છે। વિનંતી કરીશ બાળાઓને કે કાંતિભાઈ ઘેટિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। વિનંતી કરીશ આપણી વચ્ચે ઉપસ્થિત ઉમા હોસ્પિટલના ટ્રસ્ટી એવા શ્રી નાથાભાઈ કાલરિયાને હું બાળાઓને વિનંતી કરીશ કે નાથાભાઈ કાલરિયાનું પણ અત્યારે પુષ્પગુચ્છથી સ્વાગત કરે। બધી બાળાઓને વિનંતી કે થોડી ઝડપ રાખે અને ઓલન ટ્રસ્ટને વિનંતી કે તેઓ સ્ટેજ પર જઈને એમની સાથે એમને થોડી હેલ્પ કરે। આપ જોઈ રહ્યા છો સ્ટેજ પર અત્યારે કુલપતિ શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, કોર્પોરેટર શ્રી કાંતિભાઈ ઘેટિયા, આર કે ભાલોડિયા સાહેબ અને નાથાભાઈ કાલરિયા ઉપસ્થિત છે। એમની સાથે ઉપસ્થિત છે શ્રી પ્રાધ્યાપક કોરિંગા સાહેબ, જેઓ પટેલ સર્વિસ ક્લાસ ફોરમના પ્રેસિડેન્ટ છે, જેઓ લેખક પણ છે અને તાજેતરમાં જ એમનું પુસ્તક આખરી તસવીર આપ સૌની સમક્ષ મૂકેલું છે। આખરી તસવીરના લેખક અને જે ભાલોડિયા વિમેન્સ કોલેજના પ્રોફેસર અને પટેલ સર્વિસ ક્લાસ ફોરમના પ્રેસિડેન્ટ કોરિંગા સાહેબનું આપણે સ્વાગત કર્યું। વિનંતી કરીશું બાળાઓને કે હવે પછી તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત વિજયાબેન વાછાણી કોર્પોરેટર શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। વિજયાબેન વાછાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત થઈ રહ્યું છે। વિનંતી કરીશું આપણી વચ્ચે ઉપસ્થિત જામજોધપુરના અગ્રણી એવા અને ભાયોદરની કોલેજના પ્રિન્સિપાલ ચીમનભાઈ વાછાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। ચીમનભાઈ વાછાણી અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ચીમનભાઈ વાછાણીનું બાળાઓ સ્વાગત કરી રહ્યા છે। ધોરાજીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે અનિલભાઈ વાછાણી। અનિલભાઈનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું બાળાઓને વિનંતી કરીશ। ભૂખીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે લલિતભાઈ વાછાણી। લલિતભાઈનું પણ બાળાઓ સ્વાગત કરશે। જુનાગઢથી આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા સમાજના આપણા પરિવારના એવા વલ્લભભાઈ વાછાણી, જેમનું પણ બાળાઓ સ્વાગત કરશે। કેશોદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે ધીરુભાઈ। ધીરુભાઈનું પણ આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે જઈ રહ્યા છીએ। કેશોદથી વજુભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ધીરુભાઈના પુષ્પગુચ્છથી સ્વાગત બાદ આપણે વજુભાઈનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરશું। ગોમટાના વતની અને હાલ ગોંડલમાં રહેનાર બિપિનભાઈ વાછાણીનું પણ અમે પુષ્પગુચ્છથી સ્વાગત કરશું। બિપિનભાઈનું પણ બાળાઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે। આપ જોઈ રહ્યા છો સ્ટેજ પર મહેમાનો અને સર્વ આપણા આમંત્રિતો અત્યારે ઉપસ્થિત છે। આપણી વચ્ચે ઉપસ્થિત છે માણાવદરથી રમણીકભાઈ। રમણીકભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે બાળાઓ। આ સર્વે લોકો અત્યારે આ વાછાણી પરિવારના રાજકોટમાં રહેતા લોકોના સ્નેહ મિલનમાં બારગામથી પધારેલ છે, એમનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ। માણાવદરથી જ આપણી વચ્ચે ઉપસ્થિત છે તુષારભાઈ। તુષારભાઈનું પણ આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું। સ્ટેજ ઉપર તુષારભાઈ છે, બાળાઓને વિનંતી કે તેઓ તુષારભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। તુષારભાઈ અત્યારે ઉપસ્થિત છે। રમણીકભાઈ પણ સ્ટેજ પર આવી ગયા છે। રમણીકભાઈનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું। જામનગરથી જ આવી રીતે આપણી વચ્ચે ઉપસ્થિત છે દીપકભાઈ। દીપકભાઈ વાછાણીનું પણ અમે અત્યારે પુષ્પગુચ્છથી સ્વાગત કરશું। દીપકભાઈ સ્ટેજ ઉપર છે। ઓલન ટ્રસ્ટને વિનંતી કે તેઓ બાળાઓ પાસેથી દીપકભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। ડોક્ટર જે વાછાણી જામજોધપુરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે। ડોક્ટર જે વાછાણીનું પણ અમે સન્માન કરવા અને સ્વાગત કરવા જઈ રહ્યા છીએ। ત્યાર પછી જેતપુરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે રાકેશભાઈ। રાકેશભાઈનું પુષ્પગુચ્છ સ્વાગત થઈ રહ્યું છે। જેતપુરથી જ આપણી વચ્ચે ઉપસ્થિત છે ધીરુભાઈ। ધીરુભાઈનું પણ અમે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું, એ પણ ત્યાં જ છે। જેતપુરથી હર્ષુખભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। બધાની સરનેમ બોલતો નથી કારણ કે આ સૌ વાછાણી પરિવારના સદસ્યો છે। જેતપુરથી ઉપસ્થિત રાકેશભાઈ, ધીરુભાઈ અને હર્ષુખભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આવી જ રીતે ઉપલેટાથી આપણી વચ્ચે પ્રભુદાસભાઈ ઉપસ્થિત છે।
પ્રભુદાસભાઈનું પણ અમે સ્વાગત કરીએ છીએ. સર્વે મહેમાનોનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું, જેમાં